तो आप सभी लोगों का स्वागत है हमारे एक नए ब्लॉग के अंदर। तो હવે અમે ઉપર જઈ રહ્યા છે, ચડીને નીચેથી હવે ઉપર જઈ રહ્યા છે। બીજા લોકો આગળ ઊભા રહ્યા છે, અંધારામાં તમને કશું દેખાશે નહીં, એટલે અમે તમે થોડીક અજવાળું થાય એટલે તમે પાછા મળીએ। ચલો ચડવાનું સ્ટાર્ટ કરીએ। જય મહાકાળી માં। તો ભાઈઓ અમે આવી ગયા છે અડધે રસ્તે। જય માતાજી। આ થોડું ઘણું દેખાય છે આગળથી। रोड क्रॉस करिए छी। देखो गाड़ी जा रही है यहाँ से, गाड़ी जा रही है, गाड़ी पीपी वाली गाड़ी जा रही है, पीपी वाली। હવે આ લોકો અમારા આગળવાળાની બધાની બેસી ગયા છે, થાક લાગી ગયો, બધાને થાક લાગી ગયો। અમે અહીંથી डेंजर रास्ता है ये जगह बेहद खतरनाक है। देखो देखो भाई, अब અહીંથી પહાડી રસ્તો આવી ગયો છે, પથરાવાળો। આ રસ્તા અહીંથી અમે જવાનું છે ઉપર। પેલો ઇંગ્લિશ છોકરો બહુ ઇંગ્લિશ બોલે છે। મસ્ત રસ્તો છે, દેખી શકતો તમે જોઈ શકો છો। બધા ઉપર આવી રહ્યા છે, દેખો અમારા ભાઈબંધો બધા। જય માતાજી। હવે ઉપર થોડીક ઉપર જઈને મળીએ હવે। તો હવે અમે અહીંથી થોડાક થાકી ગયા છે, આગે હેડીને આટલું બધું આવ્યા, બેસી ગયા બધા। આરામ કરીએ 2-3 મિનિટ, ભાઈ હેડવાનું ચાલુ કરીએ ફરીથી। બધા આવી ગયા। હા દેખો અમારો રચિતભાઈ તો હા હા બધાને લઈ લીધા, ભાલો લઈને આવ્યા છે એવું લાગે છે। તો આગળ ચડીએ છીએ અને અહીંયા દેખો આ 1 રૂપિયાની 4 ચોકલેટ છે, અહીંયા 1 રૂપિયાની એક મળે છે, અને 2 રૂપિયાની એક ચિંગમ મળે છે, એટલે ભાવ તો વધવાનો જ છે મારા ભાઈઓ। હવે શાંતિથી ચડીએ છીએ અમે તો હજુ થોડા કારણોસર અમે થોડું મોડું ચડવાનું ચાલુ કર્યું, પણ એક વસ્તુ સારી થઈ કે તમે અમારી જોડે જ છો બ્લોગની અંદર। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મળીએ આગળ। પાછું થોડોક રસ્તો આવી ગયો છે ચડવાનો મસ્ત રીતે। આ ચડીશું હવે। આ ભાઈ થોડાક થાકી ગયા છે લાગે, એટલે ધજા આપી દીધી ભાઈ જૈનભાઈને અમારા। આ ચડે છે, ચડો ચડો પહાડ ચડે છે। હા બધા પણ ચડીએ છીએ ધીમે ધીમે। લહેરી જવાય તો લહેરી જવાય ને પકડું છું હેડો। બોલો મહાકાળી માત કી જય। ચડો ચડો યાર, પેલા લોકો ચડી હવે અમે થોડેક ઉપર લગીને આવી ગયા છે। તમે ઉપર માતાજીને મંદિરને પણ દેખી શકો છો। અહીંયા ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું, ફોટો પાડે છે બધા। રચિતને બતાવો લોકો એ પેલવા સાઈડમાં ના જતા લે, ઓય અંદર ભાગ અંદર લો આ બાજુ રહેજો। લો કોણ છે જેકેટ વાળો? અરે અંદર રહે આર્યો વારી અલે ભાઈ ઉતરવાનું કઈ એ કામ ખબર છે ને? તારો બાપો ટીફી લેવાની રહેતો રસ્તો પર એવું શું રસ્તો ખરો તાર નહીં ઓમ જવાનું છે જગ્યા છે એટલે આ બાજુ રહીને। અને હવે બોલો બોલો। પેલા અમે આવતા હતા, આરામ કરતા હતા, નાસ્તો અહીંયા કરતા હતા, મવરા પર જેલ આવે નાસ્તો અમે કરતા હતા અહીંયા આગળ। અહીં આરામ કરીએ પછી ઉપર ચડતા હતા અમે। એટલે જગ્યા તો મસ્ત છે બેસવાની, જગ્યા મસ્ત છે। પેલા અમે છેક નીચેથી ઉપર ચડતા હતા, મંદિર પણ મસ્ત દેખાય છે। અત્યારે વિસામો નીચે હોય છે, અત્યારે વિસામો નીચે હોય છે। પહેલા અમે ડાયરેક્ટ નીચે નતા રહેતા, એ ઉપર વિસામો હતો અમારો મચી, ડાયરેક્ટ મોચી અમે ઉપર ચડતા હતા। ઉતરી રહ્યા છે દેખો, નીચે ઉતરે છે ગધેડો। તો હવે આ ઋષિને જોઈને અમારું ગધેડું આવું કહે છે, અમારો ગધેડો આવ્યો। તમારે ગધેડું બનાવી દેજે તો હવે અમે આવી ગયા છે મોચીએ। થોડો ઘણો પાર થઈ ગયો છે, હા, અને હવે મોચી આવી ગયા છે।
ઉપર હવે આરતી હોય છે 8 સાડા 8 અમારે પાવાગઢ પોલીસ સ્ટેશન પાવાગઢે. હવે અહીંયા છીએ હજુ તો અમે સારા સાથે નીચે ફરીએ છીએ. પેલી બાજુ રોપવે છે, લિફ્ટ કહેવાય જે કહેવાય તમે કહી શકો છો. હવે અહીંથી અમે પાછા ચડીશું, ચાલુ કરીશું. જય મહાકાળીમાં અહીં ચાલુ કરીશું ચડવાનું. હવે થોડી આગળ જઈને મળીએ તમને. હવે અમે અહીંથી પહોંચીએ છીએ, ચડવાનું ચાલુ કરી દીધું પાછું આગળ. હવે પાછા ચડીએ આગળ. અમારા બધા ભાઈઓ પણ અહીંયા છે, અમારા બધા ભાઈઓ પણ ચડે છે અમે જોડે. ધીરે ધીરે બધા ચડે છે. અમે આગળ વધીએ, આગળ મળીએ. જય માતાજી. અમે આવી ગયા છે ઉપર લગીન ભદ્રકાળી માતાનો રસ્તો છે અહીંયાથી. અમે અહીં ખાલી ફોટા પાડવા માટે આવ્યા છે. એનો રસ્તો તો આ બધો છે. તો હવે અમે આવી ગયા છે દુધિયા તલાવ આગળ. બતાવું તમને. અહીંયા દુધિયા તલાવ આગળ આવી ગયા છે. ઉપર મંદિર છે માતાજીનું. અને અમારા ભાઈઓ બધા આવી ગયા છે અહીંયા. ધજાની હવે આરતી કરીશું અમે અહીંયા. બધા બેસી ગયા અહીંયા. હવે અહીંયા અમે આરતી કરીશું અહીંયા. જય મહાકાળી. માત કી જય. માત કી જય. તો હવે ભક્તો અમે આગળ જઈ રહ્યા છે. કી જય. માત કી જય. અમાર જેના ભાઈ તો કમ્પ્લીટ ફૂલ ફોર્મમાં છે. માત કી જય. फाइनली हम यहाँ पर आ चुके हैं माताजी मंदिर है. અહીં બધા આવી ગયા છે, બધા આવી ગયા છે અહીંયા માતાજી મંદિરે. હવે બધા માત કી જય. 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 मात की जय. 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 तो फाइनली हम यहाँ पहुंच गए. मात की जय. તો અમે આવી ગયા છે મહાકાળી માતાના મંદિરે આગળ. મસ્ત મંદિર છે, તમે દર્શન કરી શકો છો, શાંતિથી દર્શન કરી શકો છો. બધા જ છીએ અહીંયા. જેના ભાઈ પણ છે. બોલો માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે. અને અહીંયા તમે ધજા દેખી શકો છો, કેટલી મસ્ત ધજા પણ દર્શન તમે કરી શકો છો. મસ્ત ધજાના દર્શન, ધજાના પણ મસ્ત દર્શન થાય છે. તમે દેખો મસ્ત પાછળનું મંદિર છે. અત્યારે બધા ફોટો શૂટિંગ ચાલુ થઈ ગઈ છે. અમારા અહીંયા ફોટો પાડી રહ્યા છે. પવનનો અવાજ તમને વધારે આવતો હશે, મારો અવાજ ઓછો આવતો હશે તમને. પવન અહીંયા બહુ વધારે પડતો છે. ઠંડી ઓછી છે લાગે છે, પણ પવન છે કમ્પ્લીટ. તો ભાઈ
હવે એ મંદિરની આગળ છે હું બતાવું તમને મંદિર. આ મંદિર છે મસ્ત. અહીંયા દેખી શકો છો પાવાગઢનું મંદિર, મહાકાળી માતાનું મંદિર છે. અહીંયા નીચેથી પણ નજારો તમને બતાવું. અહીંયા કેટલી નાની વસ્તુ દેખાય છે. બહુ તો દેખાશે નહીં તમને, પણ તમને આ બધા ફોટો પાડવા માટે બોલાવે છે મને. સેલિબ્રિટી નહીં આપણે યાર. જતો રહ્યો. માતાજીના દર્શન પણ કમ્પ્લીટ થાય છે આપણે તો. આજે ભીડ પણ ઓછી છે, આજે થોડીક ઓછી ભીડ છે. પવન મસ્ત છે. ભીડ પતી ગઈ. જય માતાજી. પછી મળીએ આપણે બીજા બ્લોગમાં. ભાઈઓ અત્યારમાં ધુમ્મસ બહુ છે એટલે બહુ બહારનો નજારો દેખાતો નથી. આ દેખો અહીંથી તમે દૂધિયા તલાવ દેખાશે તમને. એક સાથે દૂધિયા તલાવ તો ઉપરથી હવે નીચે જઈશું, પછી ધજા ચડાવીશું, આગળ વધી. હવે અહીંયા અમારી ધજા ચડશે. અહીંયા અમારી ધજા રહી. અમે અહીંયા ધજા ચડાવીશું. પવન બહુ છે અહીંયા દેખાઈ શકો છો. મોટી મોટી ધજા પણ આરામથી લહેરાઈ રહી છે. અમારી ધજા અહીંયા ચડશે. હવે પ્લાનિંગ બનાવી રહ્યા છે હવે કમ્પ્લીટ રીતે. અમારા જેનાભાઈ ચડે છે ઉપર. હવે અમારા જેનાભાઈ ઉપર ચડી રહ્યા છે. અરે માત કી જય. હવે અમે પાવાગઢ નીચે ઉતરી રહ્યા છીએ. શું જય માતાજી સૌને. આ અમારા ભાઈ છે રચિતભાઈ. અહીંયા આ લોકો ખરીદી કરવા બેઠા છે. ખરીદી કરવા બેઠા છે આ લોકો. જુઓ છે મસ્ત મસ્ત વસ્તુઓ પણ સારી જ છે. ચાલો ભાઈઓ, અહીંયા અમે નીચે ઉતરી રહ્યા છે પાવાગઢની. અને આ બે લોકો જીસીબી રમે છે. નો છોકરાને જેમ જીસીબી રમે. તોડી નાખવાના છે આ લોકો ગિયર પકતા પહેલા તો. અને ભત્રીજા માટે જીસીબી લીધું હતું અને આ બે રમી રહ્યા છે. હારા તોડી નાખશે ગિયર જતા પહેલા જ. હવે અમે મોચી આવી ગયા છે ઉતરીને. નીચે ઉતરી ગયા. આ મોચીથી હવે નીચે જઈશું. હવે નીચે જઈને મળીએ. અડધી રસ્તે જે આ રસ્તે નીચે જવાનું છે, હેરતું જવાનું છે. બસમાં તો જવાય નહીં. પછી હવે નીચે ઉતરીને પછી ફરીથી અમે આગળ મળીએ. અહીંથી તો બસમાં જવું પડશે. ઘેર તો પાછું હેરતું તો જવાય નહીં. પગ તો દુખી ગયા છે. હવે મળીએ આગળ. હવે અમે નીચે ઉતરી રહ્યા છે. જે જગ્યાએથી આ તે જગ્યાથી નીચે ઉતરી રહ્યા છે. દેખો એક જણ બહુ પાછળ રહી ગયો. આવા ધીરે ધીરે આવે છે. જગ્યા જોઈને હેરા એવી છે. થોડી જોઈને હેરી લેશે તો રોડ આવી ગયો છે નીચે. પછી રોડ આગળથી બીજી એક જગ્યા એવી છે આવી નવી દેખી શકો છો. હા, અને ફોટા પાડવા છે. અને બહુ ફોટા પાડવા. અને કશું ફોટા પાડવા નહીં યાર વગેરે. हमारा दोस्त नीचे आ रहा है, देख सकते हो. बीता हुआ, डरता हुआ नीचे आ रहा है. आजा ऐसे बाय बाय. जल्दी आई ले. પડતો આવી જા, ચિંતા નહીં. હવે તો હવે ધીરે ધીરે હવે નીચે આવ્યા પછી ધીરે ધીરે યાદ આવી ગયો. આ ત્રણ બંકાઓ ઉતરા છે ધીરે ધીરે. હાથમાં ચંપલ લઈ લીધા છે બે જણે. તો સ્પાઈડરમેન આવી ગયા ભાઈ. આને તો પકડવાનું ઝંઝટ પકડી લીધું પહેલી વાર. ગુજરાતી બંકો ભારત. આ છેલ્લે આવ્યો ઉતરે પહેલો હતો ભાઈ. પગથિયા આગળ આવી ગયા છે. આ થોડુંક જ આવ્યું છે નીચે. રૂમ આગળ જઈએ. ખાવા તૈયાર છે સંઘનું. મસ્ત રીતે ખાઈ લઈએ પછી હવે ઘર તરફ જવા નીકળીશું. નીચે જઈને મળીએ. હવે
હવે ब्लॉग बना रहे हैं वो लड़का गिर गया था તો હવે અમે પાવાગઢ ઉતરીને આવી ગયા છે. સંઘમાં જઈને ખાઈ પી લીધું, ખીચડી શાક ખાઈ લીધું અને હવે અહીંથી અમે નીકળીશું ઘેર જવા માટે. બસ સ્ટેશને બેઠા છીએ અમે અહીંયા દેખી શકતો 3 વાગ્યા સુધી બસ આવશે વાસદની. બેસી જઈશું અને પછી પહોંચી જઈશું ઘેર. મળીએ હવે બીજા વિડીયોની અંદર. એટલે કે બાય બાય. વિડીયોની અંદર લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોની અંદર કોમેન્ટ કરી દો ના ભૂલતા. ચલો મળીએ. જય માતાજી.